ઓગસ્ટના દિવસે કે અમારા આદિવાસીમાં એસસીમાં બી પેટા જાતિને અલગ રિઝર્વેશનની વાત કરવામાં આવી રહ્યા છે. તો તોડોમોડોની રાજનીતિ હવે ચાલી રહ્યા છે. જ્યારે એસસી એસટી માટેનો એક ચુકાદા 2018માં આપ્યો હતો સુપ્રીમ કોર્ટ, ત્યારે 2018 2 એપ્રિલના દિવસે સંપૂર્ણ ભારત બંધ રહ્યા હતા. ત્યારે આદિવાસી અને દલિત ભાઈઓ આખા ભારત દેશમાં એક થઈને રેલી કાઢીને એ સુપ્રીમના આપેલા ચુકાદાનો વિરોધ કરેલા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટને અને સાંસદને આ ચુકાદા પાછા દેવા માટે આપણા લોકોએ તાકાત બતાવી, સંગઠન બતાવીને ફરીથી આ ચુકાદો કેન્સલ કરવામાં આવેલો હતો. ફરીથી 1 ઓગસ્ટ 2024ના દિવસે સુપ્રીમ કોર્ટે વર્ગીકરણના નામે અમારામાં આગળ પાડવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આપણે બધા એસસી એસટી ઓબીસી અને ખાસ કરીને આદિવાસી સમાજને એક થવું પડે અને આવનારી 21 તારીખે ફરીથી ભારત બંધ છે. આ ભારત બંધમાં આપણે એસસી એસટીની જે એકતા છે તે કાયમ રાખી સંગઠન બનાવી સુપ્રીમ કોર્ટ આપેલા ચુકાદાને પાછા લેવા માટે આપણે મજબૂર કરવાનું છે. આપણે ધ્યાન રાખજો, આવનારી 21 તારીખે આપણે સાથે મળીને ભારત બંધ, વાપી બંધ, વલસાડ જિલ્લા બંધને એલાન કરી રહ્યા છે. ત્યારે આદિવાસી ભાઈઓ, આજે આપણે બાબા સાહેબ આંબેડકર બંધારણ નહીં લખતે તો આ રીતે આપણે રેલી કાઢવાનો બી અધિકાર નહીં હતા. એજ્યુકેશનમાં અધિકાર નહીં હતા, રાજકીય અધિકાર નહીં હતા, સામાજિક અધિકાર નહીં હતા. એ બધી જાય છે, એ બધું શ્રેય જાય છે કેવળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં જવા છે. બંધારણ હવે ખતરામાં છે. આપણા બંધારણના હિસાબે આપણા એસસી એસટી ઉપર કાયમ અન્યાય, અત્યાચાર, શોષણ થઈ રહ્યા છે. ત્યારે તમે નવયુવક બધા ભાઈઓ, તમે શિક્ષિત છે, તમે આજે તમારા પાસે મોબાઈલ છે, બંધારણમાં શું અધિકાર આપ્યું છે? આજે કોઈ બી ગ્રામસભામાં હોય કે કાંઈ બી હોય, તમારા ગામમાં ગ્રામસભામાં જે ઠરાવ મંજૂર વગર કોઈ બી કામ કરી નહીં શકે. તમારા ગામમાં અગર કોઈ દબંગગીરી કરે, કોઈ અંદર એન્ટ્રી મારે તમારો વિષયમાં, તો અગર તમારા ગામ એક થઈને કે આ અધિકારીને બી તમે નો એન્ટ્રી કરી શકો છો, એ બંધારણમાં લખ્યું છે. પણ બંધારણ તમે વાંચતા રહેજો. આજે પરિસ્થિતિ પહેલા આપણે અંગ્રેજના ગુલામ હતા, અહીંયા આજે આપણે મૂડીવાદી લોકોને, ભારતના મૂડીવાદી અને જાતિવાદી મનોવાદી લોકોના ગુલામ છે. તો અમે ગુલામી કોઈ સંજોગમાં અમે થાકી લઈશું નહીં. ચાલો બધા મળીને આપણે આદિવાસી ભાઈઓ, એસસી ભાઈઓ એક થાવ. સમજો, બાબા સાહેબના બંધારણ તમે અમે દરેક ભાષામાં છે. તમે ગૂગલ પર જાઓ, યુટ્યુબ પર જાઓ, તમારા હક અને અધિકાર તમને જોવા મળશે. હવે આપણે આવનારા સમય બંધારણ આપણા ખતરામાં છે, પાલન થતા નથી. એટલે આપણે આદિવાસી દલિતો ભાઈઓ પર રોજ અન્યાય અને શોષણ થઈ રહ્યા છે. ત્યારે આદિવાસી દિવસના ઉપલક્ષ તમે બધા ઉપસ્થિત અમારા બહેન છે, ભાઈઓ છે, વડીલો છે, બધાને વિશ્વ આદિવાસી દિવસની હું મંગલ કામના આપું છું. અને ભવિષ્યમાં આપણે બધા એક થઈને 21 તારીખ ભારત બંધ છે, એ પૂરા પરિવાર સાથે આપણે બહાર નીકળવાનું છે. આજે બંધારણના અનામત નહીં રહેશે તો તમે અમે નહીં રહેશે. તમને અનામત જોઈએ કે નહીં જોઈએ? અનામત જોઈએ કે નહીં જોઈએ? બંધારણના અનામત અમે જે હક અને કેમ અનામત બાબા સાહેબ આંબેડકર આપી, કેમ કે અમારા લોકોને માણસ હોવા છતાં બી અમારા સાથે ભેદભાવ કરતા હતા. અમને એજ્યુકેશનના અધિકાર નહીં આપતા હતા, અમારી નોકરીમાં અધિકાર નહીં આપતા હતા. એટલે બાબા સાહેબ આંબેડકરે ભારત દેશનું સંવિધાન લખ્યું, બંધારણ લખ્યું. 24 નવેમ્બર 1949 ભારત દેશને સપૂર્દ કર્યું છે, સંવિધાન દિવસ છે. અને આજ દિન સુધી આપણે ગુલામમાં રહેતા હતા. 26 જાન્યુઆરી 1950માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારત દેશમાં લોકશાહી પ્રણાલી લાગુ થયું. એના આપણે પ્રજાસત્તાક દિવસ છે, તે દિવસે આપણે આપણા આઝાદીના દિવસ 26 જાન્યુઆરી 1950 છે. એ દરેક જાતિના ધર્મને લોકોને આઝાદી આપી છે. વધારે નહીં બોલતા, એ જો આયોજક છે, જેટલા બી નવો યુવક આયોજક છે, આ બહુ સક્ષમ છે. અને આવનારા દિવસમાં આપણા સમાજને નવો એક અને બધા સમાજને દિશા આપી શકે છે. એવા આજે રેલીના આયોજકને તમામ આદિવાસી ભાઈઓને હું ધન્યવાદ માનું છું અને અભિનંદન પાઠવું છું. જય ભીમ, જય ભીમ, જય આદિવાસી, જય આદિવાસી, જય બિરસા મુંડા, જય બિરસા મુંડા, જય સંવિધાન, જય સંવિધાન.